સાલા જો વાડાની અંદર આવ્યો. આજે નથી દેખાતો મારો ભાઈ રૂપલો, એ નથી દેખાતો ગગુડિયો. લાવ થોડોક હાથ પાડું અને ગગુડિયાને બોલાવી અને આજ ગામમાં મોકલી આપું. એ આજે કાકા બોલાવે ગગડા આવજે રે, એ આવજે ફેકરિયું તળાવ આવજે વાડી ના વડીએ. આજે તારા કાકા બોલાવે ગગડા આવજે રે, આજે કાકા બોલાવે ગલો આવ્યો રે. આયો વાડીને વડે આયો ગાયોનો ગોવાળ ગોવાળ ગોવાળ. કાકા બોલાવે ગલો આવ્યો રે. જય ઠાકર આપા. જય ઠાકર. રામ રામ ભાઈ. સીતારામ. ક્યાં તો મારો દીકરો, ક્યાં તો હે ક્યાં ગયો તો? તમે એકલો હો? એ હજડો હજડ વાડીયા બેટા. હું વાચ્યાન જોવો જો હો. હવે આપણે તો રામા મંડળ રમી છે ને હું જોવા જાવું? ઓલા ભાઈએ મને આ લાવ્યા. ગાવું એમને રેડી બાંધી ક્યાં તો એમ કહું ગાયું કાં છે? નથી જોઈ? નહીં. એ વાડામાં છે બેટા. તે છે જ ને. તે શું કરવું? હું કરવું? ક્યાં તો તમે એકલો હો? હજડો હજડ વાડીએ. તો કુંડી આડો જોતો. હું કુંડિયાડો. એ બેટા વાડી ફરતા ચાર આટા માર્યા. કાકા બદલી ગયા મારે. એમ ઈ તો મને નથી ખબર ભાઈ. હા બોલો ને શું કામ હતું? એ વાડી ફરતા ચાર આટા માર્યા. નો દેખાણો જંગલમાં, એ નો દેખાણો ઝાડામાં. મારો દીકરો હતો ક્યાં? રમવા ગયો કુંડિયાડો. ગામમાં છોકરા રે. એમ હવે છોકરા કોની હારે જો છો? લે હું કહી દઉં, ઠપકો દઈ દઉં. બોલો ને. ટાઈમે કઈ કામ ધાર્યું કરવું નહીં. કામ તો કરું છું કાકા. હું કામ તો કરું છું. ગાવું સરવા જા તો કેવાય. જા ભાઈઓ જા હજડો ગાવું હજડો. સારવા નહીં જાય કાકા. હે ગાવું સારવા નહીં જાય. કેમ નહીં જાય? પણ નહીં જાય એમ તો કહું તમને. પણ કારણ તો હશે ને. કારણ તમને ન કહું ને. તો કોને કહેશ? મારા પપ્પા આવે ને કહું. ને વળી પપ્પા વાળો. એ બેટા હા અહીંયા કઈ આપણે નાચ ને ભેગી નથી કરવાની અને હજડો હજડ ગાવું ભેગો થા. જા. નહીં જાય કાકા. કેમ નહીં જાય? મારા આપાને બોલાવો તો જ. બોલાવા જ પડશે. હા એમ હા એમ જ. તો માની જાય ને? માની જાવ ને આપ. એ માની જાતો હોય તો એને બોલાવું. લે દઈએ થોડોક હાથ પાડું. હે વીરા આજ ગાયો હું તો દોવું છું, વાટ તારી જોવું છું. વેલેરો આવજે વીરા વાડીના વડલે. રતન બોલાવે રૂપા, રતન બોલાવે રૂપા. આવો હો વીરા મારા વાડી કેરા વડલે. જોઈ તમે મને ભેળા જોની બળે બળવા વાળા. કોણ મારે ઝબરા થાય તારે મારે ઝગડા. જય ઠાકર. રામ રામ ભાઈ. રામ 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 રામ. ક્યાં હતા ભાઈ? એલા ગિરનાર ચડવા જતો. શું વાત કરો? એલા હવે મેં કીધું સેલી ઘડીએ
આજ કે સીડો તે જી આવું એમ. તો ના ના ભાઈ હજુ તે આપણે 100 વર્ષ જીવવાનું છે. 100 વર્ષ એ વીરા હા ભાઈ આ છોકરું કાંઈ કીધું કરતું નથી. કેમ છોકરામાં હું વાંધો છે હવે ઈજ કઈ દેહ ને હુસ્તી ભાઈ. સિંધુ કરે તો ગાયું સારવા તો જાતો હોય એ ભાઈ ત્રણ દીથા નથી જાતા. પૂછો પૂછો જરા. પણ કાલ તો જોતો ન હોય. કાકા કઈ તું લખણ ખોટો છો નવીરી નો છો બોલો પછી કોઈ ગાયો સારવા જાય એ લખણ ખોટો ઈ વાત ખોટી તો એને બાકી સમજાવો નવીરી નો સોય તો મને ખબર છે જો ભાઈ બાપા તમે એવું કરો માં હવે હે તો બટા કાકા કઈ વાત હાસી છે તો ગાયું લઈને નતો જો જોહો ને એલા આ તો જોતો એમ કે છે ન હોય ભાઈ. આ તો કાંઈ એ બે દીથાની મેં વાડામાં ભાળી અને તમારે એકલી સોરે બેઠો એકલી સોયટી શીરવી ઘરમાં કઈ ધ્યાન ધરવું નથી. પૂછો હજડો હજડ. એલા પણ ગામમાં પંચાયતમાં રહ્યો તો મારે સોવેટ તો કરવી ને કંઈક ના ઘર મેં બંધાવ્યા ને કંઈક ના ઘર આગળ હકાર્યા તો આ ઘરનું બાંધી ગયો ઘરનું. પણ એમાં હું વાંધો છે ગાયું તો છોડે છે ઈ પૂછો હજડો હજડ પૂછો. કેમ આવ બટા- ખોટું બોલે છે. કેમ બટા તું ગાયું લઈને નતો જો ઘડીક જોહો ને ઘડીક જોતો તો ઘડીક જો હોય તો ઘર ખાવા પીવા આવ્યો હોય કઈક ના ભાઈ અને ખોટી તું વાત છે. છોકરાને ડારા દીધા કરે ડફારા દીધા કરે એમ છોકરું જાય એ વાલ કરું ભાઈ. એટલે કઈક પાયસું દઈશું વાપરવા દે તો છોકરું જાય કાલ નો તો પેલા રૂપિયો. રૂપિયામાં શું આવે અને આમ નમ તું ડારા દે છોકરું બી જાય તો તને ખબર છે અત્યારે નાના નાના છોકરાને કઈ કહેવાતું ને લઈને ડબલું લે હા ઈ વાત એ હાચી. એટલે ઓલું ડબલું ને દવાનું ડબલું કહું છું પણ ઈ જ સમજુ છું ભાઈ. તો પછી છોકરાને હેડે મેળે સમજાવાય પણ એમ નહીં. હા વાંધો હોય તો એના કાકાને કહેવાય. આ તે વાંધો હોય તો તારા કાકાને કે બાકી ગાયું લઈને ઉપાડ તમને બેયને નહીં કહી લે જો કરી ભાઈ. તો તું કોને કે મારી મમ્મી ને કહી એટલે આ મમ્મી ક્યાંથી મમ્મી મમ્મી કરવા શીખ્યો તું ઈ હમણાં એટલે આપણામાં મમ્મી કે આપણે છે શું ને કહેવાનું? બહાર ભણવા મોકલીએ ને તો છોકરા આમ સુધરીને આવે એમ કે ને. આ કાલ હવારે મમ્મી મમ્મી કરે કાલ હવારે મને મામા મામા કરે રાખશે આવું ન શીખતો માં કે માં. માં કહી હવે હા તો તું તાર માને કે એમ ને હા હા તો તાર માં તો હમણાં માહિંદુ કરતી અને નવરાય થોડી હોય કોને ઘડીક આવે હું સમજી જાય આ તો બોલાય મારે કીધે ન આવે તારે કીધે આવે તો મારા કીધે બરાબર છે ભાઈ. આ તો મારે જ બોલાવી પડશે બોલાવજો ને. એ હવે બકરા લઈને દોવા બેઠી છે, નવીરી છી હોય તો માની આવે જાતો હોય તો બોલાવો નહીં ભાઈ. માનો કરે. જોવે આપણો ગગલો. એ આજ રબારી બોલાવે રબારણિયા આવજો એ આવજો મારવાડે ના વાડે રોપાલા એવો રોપાલા બોલાવે રોડકી આવજે તાર ભાભી આવી જા એ આવ્યા તાર વાળે નાવડે રોપાલા એવો રોપાલા બોલાવે રબારણ આવ્યા એલા એ ભાઈ તું આ હજડ બમ થઈને ઊભો છું ઘરમાં કાંઈક બોલ સાઈલ આ તને ખબર છે આ 35 વર્ષ ચા તોય કે છેતરીને લેવ્યા એમ તને ખબર છે આપણે કેટલા હાથી લઈ ગયા કેટલા ઘોડા લઈ ગયા કેટલા ગાડા લઈ ગયા ને કેટલા તો ગધેડા લઈ ગયા અલા, રથ લઈ ગયા હા ભાઈ તો સાચી વાત છે. અને કહે છે કે છેતરીને લેવા એમ નહીં. હા ઈ તો બધું ઠીક. હા 1000 માણાની વૈશ્યથી લેવાય એનું શું કરશું ભાઈ. તો અને એમ કેશો છેતરીને લેવા હવે ઈ તો ઠીક પણ આપણો છોકરો ક્યાં ગગડ્યો. એ આમ કુંડિયાડો બેઠો કેમ ના કોંડી આડે હું કરે હેઠે રહ્યો જરો. એ તારું છોકરું રિહાણું
કાઈ બોલતું ને લા કાઈ બેટા, ચાલતું મમ્મી ને પાય લાગુ મમ્મી સુખી રે જો તો ખરો છોકરાના સંસ્કાર. સંસ્કાર મારે ઓલું લેવું એમાં લાઈટું થાય એવું લે લાઈટું એવું થાય નહીં. એવું હવે ઈ બાકી અત્યારે પેલા થોડુંક જમી લે, ભૂખ્યો નહીં જો બેટા, હા ખાઈ લે ને ખાઈ લે નિરાંતે બેહીને જમી. હે બેટા આ તને મોચો ઉતાર્યો કે અત્યારે આપાને હજી મોચા ને તો છોકરાને મોચા આવી ગયા ફેશન છે આપા હા. એવી મમ્મી કેવી? આમાં તો ટાટી સાઈઝ છે નીકળી પણ ઘરમાં કઈક હોય તો લાવું ને બેટા. એલા ઘરમાં બાસકા ને બાસકા છે તો અને તું કેશો હોય તો લાવું કારે બાસકા હજી લાયા. કાલે જ સૈયાનું બાસકું લાવ્યો તો કાસે કાસા કકડાવી ગઈ તે બેટા બાસકું ભેળ્યું. એમ નહીં જો આપા મને નેવરી નો કઈ ને કાકા લખણ કોટો કે એને કો પેલા કેમ રબારી આપણા છોકરોને આવો કો? આ હોય એવા કે આપણા છોકરામાં હું વાંધો છે, કેટલા સંસ્કાર છે. લા સંસ્કારની પૂછડી છે પાણા એટલા પીર કર્યા, જુનાગઢના પગીજા દીવા કર્યા ને ત્યારે મેં મારા ગગલાનું મોઢું ભેળ્યું. હાથ ભાઈ ખોટનો લાગુ એક જ મમ્મી. છે. આતે લાગુ અમે મમ્મી. અમે એટલા માથે કર્યા ને તે તારું ડાસું ભાળ્યું એ તમારા કામમાંની તેવડ રાખવી જોઈએ. આતે કામ કરી બે ભાઈ આખો દી તે તો લીલા લેર લાલ પીળા ફરો હા ભાઈ, નકર આપાન ઘરે થી હું બાંડી બકરી નથી લાવી અરે તમે કામ કર્યું. સમજાવી દે તારી ભાભીને નકર આજથી મારે ને એને પૂરું તારે નો થાય તો ના, બાધો મમ્મી બાધો. આપણે મામાને ઘરે વયા જઈએ હાલો ભૈયા સાહેબ. મામા અહીંયા છે હું મંડાણો મામાને ઘરે જાઉં. મામાને ઘેર. પણ મામાને જાવા ઘરે દો ને. એ ભાઈ 35 વર્ષથી મામાને જાવા ઘેર છે દો. હવે અહીંયા રાખો આને ધરાણ આપ જાવા જો ને એને ખબર જાવા હું દે ગામ છે તો ગમે એમ બોલાય ન બોલાય ભાઈ. એ તો ઠીક, પણ મને બોલાવી હું કામ અહીંયા? કીધું છે જોવા બોલાવી આપા કેમ પેલા નથી જોઈ? તને બોલાવી આ છોકરું સીધું કામ ને કરતું ને જોઈએ હોય ત્યાં હામું બોલે છે પણ એની કામ કરવાની ઉંમર છે, અત્યારે તો કામ કરે. તમે એને ગાયું લઈને તો જવું જોઈએ ને પતા કહે છે પરબ થઈ ગયો હે આંટો મારવા. એટલે પરબ પણ આપણે પરબ ને આપણે લેવા દેવા ગાયું ભૂખ્યું ભાંભરે કેમ બેટા ગાયો સરવા નતો ગયો? જો હા બપોર હતી બપોર હા, પછી જો. ઘરે આવ્યો બપોર પછી કેમ વી આવ્યો? કાકાએ કીધું વાડીએ કામ છે હા, તો રતનભાઈએ છોકરાને- કીધું હોય તો જ હાવ આવે. ખોટાડી નો ભાઈ. એટલે આ છોકરું ખોટું બોલે આમને આખા ઘર માથે ડખો કરાય કાકાએ કીધું મેળો બનાવવાનો છે તે આવજે ઘડી જો કરી ભાઈ. એટલે આ તમે કોઈનો મેળ છે તમારો એમ નહીં, મેં કીધું તું કે પછી ગામના છોકરા આવે. કાકા બીવરાવે મને જો એ રતનભાઈ, વાલ કરું છું, તમે તો સમજો ભાભી. મારા છોકરાને કાંઈ વાંધો ન હોય, તમને કામ સીધું જ હોય. ના ના, એ સિંધુ તને બહુ મારે મને પાછા બહુ તમે ડારા હું લઈ જો, ડોળા હેઠા રાખો તમારે. પણ થોડું ઘણું એને સમજાવાય. હાવ કઈ આમ નો કરાય તો છોકરું એકેય કામ નો કરે. હાથ સિંધુ. માનતા કરી તે એક દીકરો છો હા, આની કરતા હજી એક માનતા કરી દઈ તે દેવ થઈ જાય અહીંથી જુનાગઢ હાલીને જવાની. મમ્મી એક વાત કહું બોલી બેટા. અહીંયા આવો ને. લે, જો, બોલ, બોલ. આપા તમે ના રહ્યો રબારી. તો અમને ખબર કેમ પડે તમારી વાત શું હોય છે? એટલે હવે માં દીકરો કઈક સમજી લે. મારી એમ. ઉંમર ને થઈ ગઈ મારી તારી ઉંમર તો છે જ ને. કે ગોઠવવું નહીં એનું આના તેડવા જાવ હું આણા કે? તેડવા. ઈ વાત ય એ હાચી બેટા. હું ખુશબુશ કરો છો આપણી ગગડિયાની વહુ આણા તેડવાની. એટલે તારે આણા તેડવા જવા તો આણા તારે તેડવા આણા જવા તેડવા પડે ને. જવા 35 વર્ષનો બાકી છે કોઈ દી આણા હું લીલનું નામ ભાઈ નથી એના લખણે વાંઠા છે, હું એના લખણ છે પૂછો આ છોકરાઓને. એમ નહીં તું ઓલે પરે જોવા જતો હોય ના તે ના પાડી દીધી મારું દેર આમ છે ને તેમ છે આમ નમને મારે બહાર નીકળવું કે નહીં એનું કઈ કરશું છે 17 મહિને કરશું હું થાળી વગાડશું તો ઈ તો ઈ જો બેટા આ છોકરો માનતો ને હા ભાઈ, તો હવે શું કરશું એમ નહીં, હા હવે સમજાવીને ગાવું ભેગો કરો. અને આ બાજી ઈ કઈ સારું ન લાગે. હા ઈ ઘર સાંભળે પાડોશી સાંભળે તો બે પાડોશી તો આપણે વૈયા જા કા હા, તો હવે અને શું એકલા કરશું? સૂટી હાણસી ના ઘા કરો. આપણે એમાં શું છે લાગી જાય તો હું રોવું ને એ દાંત કાઢે અને સટકી જાવ તો ઈ રોવે ને હું દાંત કાઢે જો જો કરી ભાઈ. હા એ ભાઈ, બોલ ને ભાઈ એ હજડો હજડ હા છોકરું ને મોકલી દે ગાઉમાં. હા હા અને આપણે બે ભાઈઓ જઈ હરખેથી આંડલા તેડવા ભાઈ. અને આમ જો ભાઈ તું હા તારે ભાઈ. તું મોજાનો તો તારે તારો ભરે ભાદરવે હું ઢોલ વગાડી નાખ એમ હા મારા જાનમાં જ છે ભલે આપણે ભાઈ. ઓલું જોવા ગયા થાય તને કેમ લાગ્યું આરામ હારો છે. તો જરીક ખસકો લઈ જ ને ઈ જ વાંધો છે. રોટલો તો ઘડીને દે હે ને અરે રોટલો તો ઘડીને દે ને તો ભલે. અને બટ
આ છોકરાને હવે છે ને તું ગાયો લઈને મોકલ હા હું ગાયો લઈને જા એને હા. મોકલું ને હું લાપસીના આંધણ મૂકું અને આમ જો લાપસી હારી બનાવજે ઓલા વખતે ઓલા મહેમાન આવ્યા તો તમને ફાવે કી મને તો સૂટી લાપસી તો લોંદા લાપસી હારી નોંધા લાપસી ને બને બાયધા હોય તો કામ લાગે ને મારે લઈ ગયો કાઢ્યો બનાવશે ને કામમાં તો હવે હું લાપસીના આંધણ મૂકું હા મૂક જા ને તમે આણા તેડી આવો હા હા પૈસાનું તાંતણ તે કર્યું અરે બેટા ગગડિયા વાડિયા પક્ષી ડરે જજે આગળ ન જતો કારણ કે ભેરબા ભૂમિ છે તો બેટા ધ્યાન રાખજે હું ક્યાં જાઉં તો તો અહીંયા જા તાર માં હારે અમે આણા તેડી આવીએ મુરચ્યાને તને લઈ જવું પડે ને મુરચો હારે થોડો હોય આપડામાં ન હોય બેટા તો આપડામાં રિવાજ જ ક્યાં છે મુરચો ન હોય તો જાવો તો ખરા ને અરે જાય જ તે ને બેટા કાકા એટલે આણા તેડવા જાય કઈ નીણ વાઢવા નથી જતા વાડીએ જા. જા વયો જા હજડો હજડ ડ્રેસિંગ રૂમ ભેગો થા હાલો એમ કરું હા જો લે ભાઈ તે તો જાય જ ને કાકા આ હવે હું છે તારે કપડા હારા પહેરતા જાવ ને જો કપડા બટા ચાલુ વાહનમાં જ નથી ભૂલાઈ ગયા હા હતા ઈ બધા ટપકાર્યા ગોતી ગોતી એમ નહીં. હજી તું હારાનું કે આ ઊંધું પહેર્યું છે ત્યાં સારું નહીં લાગે એમાં શું છે આપણે ઊંધા સીતાનું શું હોય પછી જે હોય ઈ. પણ તારું નક્કી ફિટ કરીને આવશું જા હા. હું ફિટ કરશું તે કામ હું સિંધુ હું સિંધુ હું સિંધુ એટલે આના તેડવાનો આ પાછો લપડી નો પાછો થાય ઉભા રહે. નેવરીનો નહીં કહેવો ને અને નહીં તાપ લખણ કોટો નહીં કહેવો ને આ છોકરું ત્યાં બગાડ્યું એલા કાઈ નહીં કઈ જા માર દીકરો એ હજડો હજડ ગાવું ભેગો થા ગાવું સારવા નહીં જાય તમે આવો પછી જ જાય કેમ એટલે પણ હવે જાય તો સી આણા તરવા જાઓ ને હા જાય જ ને હાલો હું વાડીએ જાઉં તો હા ખાલી વાડીએ જાવ ના ના હાલ ભેગો હાલ એટલે ભાઈ જાય છે તો જવા દે હાલો નહીં તો એટલે પણ તમે એમ કરો તમે બે જાઓ હું વયો જાઉં થેલો એ ભરતો ભાઈ ના ના ઈ છોકરું તો સમજે નહીં પણ તમે તો સમજો હા હા હાલો હું જાઉં તો હવે હા જા કોણ જાણે આને આની વખતેની માં હું મોઢું કોનું હે જોઈએ લે કાંઈ ને બેટા મારી માનું નામ કીધું તમે અલ્યા તારી માનું નામ દુનિયામાં આખામાં છે. ઠીક તો જાવ ને ભલામણા તું તો છો જ ને મારું કોળ ઉજાડ્યું